એકવાર ભગવાન બુદ્ધ એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં તેમને એક માણસ મળ્યો જે હંમેશા ગુસ્સામાં રહેતો, નાની નાની વાત પર ચીસ પાડતો અને બધાને હેરાન કરતો. તે ગૌતમ બુદ્ધ પાસે આવ્યો અને બોલ્યો, ભગવાન, હું ઘણો પ્રયત્ન કરું છું પણ મારો ગુસ્સો કાબૂમાં આવતો જ નથી. મને કહો, હું શું કરું? ગૌતમ બુદ્ધ સ્મિત કરીને બોલ્યા, વાંધો નહીં, કાલે આ જ સમયે નદીના કિનારે આવજે. બીજે દિવસે એ માણસ નદીના કિનારે આવ્યો. ગૌતમ બુદ્ધે તેને કહ્યું, આ પથ્થર લઈને નદીમાં ફેંક. માણસે પથ્થર ફેંકી દીધો. બુદ્ધ બોલ્યા, હવે જઈને એ પથ્થર પાછો લાવી બતાવો. માણસ બોલ્યો, ભગવાન, એ તો શક્ય જ નથી, પથ્થર તો પાણીની અંદર ડૂબી ગયો. ગૌતમ બુદ્ધ શાંતિથી બોલ્યા, એ જ રીતે જ્યારે તું ગુસ્સો કરે છે ત્યારે તારા સારા શબ્દો અને તારા કર્મ પણ પથ્થરની જેમ ડૂબી જાય છે. પછી તું ઈચ્છે તો પણ એને પાછો લઈ શકતો નથી. એટલે ગુસ્સો કરતાં પહેલાં વિચાર. આ કહાણી પરથી એ શીખ મળે છે કે એક ખરાબ શબ્દ પણ કોઈનું હૃદય તોડી શકે છે. એટલે પોતાના ગુસ્સા પર કાબૂ રાખો.